ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા હળવાથી મધ્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। આજે 26 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવના નથી। મહેસાણા ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં ₹70,000ની લાંચ લેતા મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એલસીબીની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો હતો। બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવકે પોતાની જમીનની હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુકમ મળ્યા બાદ તેની માપણી અને નકશો બનાવવાનો હતો, એટલે તેમણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો। આ કામ માટે કુલ ₹1,90,000ની માંગણી કરવામાં આવી હતી। મહેસાણામાં 6.5 વર્ષ પહેલા ચીફ ઓફિસરે બરતરફ કરેલા કર્મચારીને પુનઃ ફરજ પર હાજર કરવા સહિતનો આદેશ હાઈકોર્ટે જાહેર કર્યો છે। મનપાની સ્ટેન્ડિંગ કમિટીની સોમવારે યોજાનારી બેઠકમાં તે અંગેનો નિર્ણય લેવાશે। આ બેઠકમાં વિવિધ 5 ટેન્ડર મંજૂર કરવા અંગેનો નિર્ણય પણ લેવાશે। મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કમિટીની પ્રથમ બેઠક આગામી સોમવારે બપોરે 12 વાગે મનપાના સભાખંડમાં યોજાશે, જેમાં હાઈકોર્ટના આદેશ અન્વયે રાજ એચ પટેલને પુનઃ ફરજ ઉપર હાજર કરવાના કામ અંગે કમિશનરે કરેલી ભલામણની મંજૂરી આપવાની દરખાસ્તોનો સમાવેશ કરાયો છે। મહેસાણા શહેરના રામોસણા ચોકડી નજીક હેરિટેજ હોટલ સામે 24 જૂને રાત્રિના સમયે બેફામ સ્પીડમાં ટ્રક ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને બાઇક અને 2 લક્ઝરી કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું। જોકે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના અંગે મહેસાણા શહેર 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહેસાણા જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અને ચોરી તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે। પોલીસ ઇન્સ્પેક્ટર HM કમાળિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી રહી છે। આ દરમિયાન ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરો બેસાડી તેમની નજર ચૂકાવી રોકડા રૂપિયાની ચોરી કરતા એક શાતીર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મહેસાણા એલસીબીને મોટી સફળતા મળી છે। મહેસાણા મહાનગરપાલિકાની માલિકીની કરોડો રૂપિયાની જમીનો અને પ્લોટો પર ભૂમાફિયાઓ અથવા ખાનગી એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પાલિકાના કોંગ્રેસના સક્રિય કોર્પોરેટર કમલેશ સુતરિયાએ આ અંગે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને એક લિખિત પત્ર પાઠવીને TP4માં આવેલા પાલિકાના પ્લોટ પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે। જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું એક અત્યંત આક્રમક અને સનસનાટીપૂર્વકનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કન્યા શાળાની દીકરીઓમાં હિંમત અને તાકાત જગાડવા જાહેર મંચ પરથી આહવાન કર્યું છે કે જો રસ્તા પર કે કોઈ ચોકમાં કોઈ અસામાજિક તત્વ છેડતી કરવાનો પ્રયાસ કરે તો કોઈની પણ ચિંતા કર્યા વગર તેને પાઠ ભણાવી દેવો, બાકીની તમામ જવાબદારી તેઓ પોતે સંભાળી લેશે। વડોદરા મહાનગરપાલિકામાં હાલ પાનમ યોજનાની બાકી રહેલી રકમને લઈને ચર્ચા ચાલી રહી છે। રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા કોર્પોરેશનને વ્યાજ અને પેનલ્ટી સાથે કુલ 5,000 કરોડથી વધુનું બિલ ફટકારવામાં આવ્યું હતું। જોકે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિવાદનો ફોર્મ્યુલા આધારિત ઉકેલ લાવવામાં આવ્યો હતો અને પેનલ્ટી તેમજ વ્યાજ માફ કરવામાં આવ્યું હતું અને તે બાકી રહેલી રકમ ભરવા જણાવાયું હતું, પરંતુ બાકી રહેલી રકમ પણ જો કોર્પોરેશન ભરે તો પાલિકાની તિજોરી ઉપર મોટી અસર પડી શકે તેમ છે। ત્યારે હાલમાં આ તમામ રકમ રીવોક કરવામાં આવે તેવી વિનંતી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે। વડોદરા નજીક દશરથ ભરત એસ્ટેટમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગ
ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે વપરાતા લાકડાના પેટલના મટીરિયલમાં લાગી હતી. અચાનક આગ લાગતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ લાકડાના વેરહાઉસમાં ખુલ્લામાં રો મટીરિયલ સંગ્રહિત હતું, જ્યારે પવનની ગતિ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. અરવલ્લી મોડાસા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના કઠવત ગામ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાન તરફથી આવતી એક ઇકો ગાડીમાંથી 2.56 લાખનો દારૂ, ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6,66,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 3 રાજસ્થાની બુટલેગરોની પણ ધરપકડ કરવામાં આવી છે.